નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં હજુ સત્તાવાર ચોમાસાનો સમય છે, પરંતુ તે પહેલાં જ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી મુજબ મે મહિનામાં મધ્ય ભાગ બાદ ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર પલટો આવી શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ભારે પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો આગાહી સાચી સાબિત થાય તો કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતીઓને મોટી રાહત મળી શકે છે। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી પશ્ચિમી વિક્ષેપ અસર ઉત્તર ભારતના હવામાન પર જોવા મળી શકે છે। 10 અને 11 દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતાઓ છે, જ્યારે 14 મે સુધી ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર થઈ શકે છે। જોકે ગુજરાત માટે આગામી થોડા દિવસો હજુ પણ ભારે ગરમીવાળા રહેશે। તેમણે આગાહી કરી છે કે 11 મે બાદ રાજ્યના અનેક ભાગોમાં ગરમી વધુ આકરી બની શકે છે। ઉત્તર ભારત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। ખાસ કરીને અમદાવાદ, પંચમહાલ અને એના આસપાસના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આગાહી મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો છૂટી શકે છે। શહેરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ તીવ્ર ગરમીનો માહોલ રહેશે। પંચમહાલ જિલ્લામાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। ફરી જ મળીશું એક આવી નવી અપડેટ સાથે। ધન્યવાદ।